નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો આગળનો પાઠ 11મો પ્રકાશ, પડછાયો અને પરાવર્તન તેના વિશે માહિતી મેળવીશું. એમાં બે શબ્દો તો તમારા માટે જાણીતા જ છે, પ્રકાશ અને પડછાયો. તે બે વિશે તમે અવારનવાર સાંભળતા હશો. ત્રીજો શબ્દ છે પરાવર્તન, તેના વિશે આપણે આમાં માહિતી મેળવીશું અને પ્રકાશ અને પડછાયા વિશે વિશેષ માહિતી મેળવીશું. આપણે આપણી આસપાસ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલો, વૃક્ષો, પાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? આપણે જ્યારે બહાર જતા હોય ત્યારે આપણને દરેક વસ્તુઓ દેખાય છે. તો ક્યારેક આપણને એવો વિચાર આવતો હશે કે આ બધું આપણે કઈ રીતે જોઈએ છીએ? તો એનો જવાબ આપણે આ પ્રકરણમાં મેળવીશું. આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો, તો શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? જ્યારે સંપૂર્ણ અંધારું હોય અને ત્યારે તમે એ રૂમમાં જાઓ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે, ખરું ને? કે જ્યારે આપણે લાઇટ કરીએ અથવા તો મીણબત્તી લઈને જઈએ અથવા તો ટોર્ચ કરીએ, ટૂંકમાં પ્રકાશિત વસ્તુ આપણી સાથે હોય અથવા તો શરૂ હોય ત્યારે આપણને રૂમમાં રહેલી વસ્તુ દેખાય છે અને આપણે એને સરળતાથી જોઈ શકીએ છીએ. પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે. એટલે કે જે ટોર્ચમાં રહેલો બલ્બ, એટલે એમાં જે બલ્બ રહેલો છે એ પોતે જ પ્રકાશ ઉત્પન્ન કરે છે. અને સૂર્ય છે એ કેવો છે? બીજો એવો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ છે એ બધાને આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો અથવા તો પ્રકાશના સ્ત્રોત કહે છે. તમને અહીંયા પ્રકાશિત પદાર્થો કોને કહેવાય તેની વ્યાખ્યા આપી છે કે સૂર્ય જેવા, તમને ઉદાહરણ આપ્યું છે કે સૂર્ય એવા જે પદાર્થો છે કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો અથવા તો ત્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એનું ઉદ્ભવ સ્થાન છે એટલા માટે એને પ્રકાશના સ્ત્રોત પણ કહે છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહેશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ, વીજળીનો બલ્બ અથવા તો મીણબત્તી પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થો આપણને દેખાય છે. એ બધા પદાર્થો આપણને ક્યારે દેખાય છે? કે જે પ્રકાશિત પદાર્થો છે એનો જે પ્રકાશ છે એ પદાર્થો પર પડે છે અને એના દ્વારા આપણે એ પદાર્થોને જોઈ શકીએ છીએ. અહીંયા તમને 3 પ્રકારના પદાર્થો વિશે કીધું છે: પારદર્શક, અપારદર્શક અને પારભાષક. તો આપણે જોઈએ કે પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો. આપણે આગળ પ્રકરણ 4માં વર્ગીકરણ શીખી ગયા છીએ. જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકતા હોય તો તે પદાર્થ કેવો થશે? અપારદર્શક પદાર્થ છે. જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે કેવો છે? પારદર્શક. એટલે કે કોઈ વસ્તુ છે કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી એ પદાર્થ કેવો કહેવાશે? અપારદર્શક પદાર્થ. જ્યારે કોઈ પદાર્થ એવો છે કે જેની આરપાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ અને એ જે પારદર્શક છે, એટલે કે જે પદાર્થની આરપાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ પ્રકાશને પણ પસાર થવા દેશે, તો એ પદાર્થ કેવો છે? પારદર્શક છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તે પારભાષક તરીકે ઓળખાય છે. એટલે કે કેટલાક પદાર્થ એવા હોય છે કે જેની આરપાર આપણને દેખાય છે પણ એકદમ ચોખ્ખું દેખાતું નથી. આપણને કેવું દેખાય? થોડુંક ઝાંખું દેખાય, ધૂંધળું દેખાય. તો તેવા જે પદાર્થો છે એને કેવા પદાર્થો કહેવામાં આવે છે? પારભાષક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, જોઈએ આપણને પ્રવૃત્તિમાં શું કીધું છે.
કે તમારી આજુબાજુ જુઓ અને બને તેટલા પદાર્થો એકઠા કરો. એટલે કે આપણી આજુબાજુ રહેલા છે એમાંના મોટાભાગના પદાર્થો આપણે એકઠા કરવાના છે. રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈપણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? એટલે કે તમને એવું કીધું છે કે એવા વિવિધ પદાર્થો લઈને એ પદાર્થોમાંથી જોવાનું છે કે આપણને દૂરની વસ્તુ એટલે કે એની આરપાર આપણને દેખાય છે કે નથી દેખાતી. અને કોષ્ટક 11.1માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. આપણે જોઈએ છીએ કે આપેલ પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી. આપણે કોઈ પદાર્થને ક્યારે જોઈ શકીએ કે જ્યારે એ પદાર્થ પર પ્રકાશ પડે ત્યારે આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો સ્વાભાવિક છે કે આપણે કોઈ વસ્તુને ક્યારે નહીં જોઈ શકીએ, તો એના ઉપર પ્રકાશ પડતો નથી, એટલે કે એ વસ્તુમાંથી પ્રકાશ પસાર થતો નથી. એના લીધે આપણે જે પદાર્થ છે એને જોઈ શકતા નથી. તેના આધારે તે પારદર્શક, પારભાષક અને અપારદર્શક હોઈ શકે છે. તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે કે જેમાં પદાર્થ અથવા તો વસ્તુઓ પદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન એટલે કે સંપૂર્ણ આપણને સ્પષ્ટ દેખાય છે, અપૂર્ણ એટલે કે ધૂંધળા જેવું દેખાય છે કે જરા પણ નથી દેખાતું. તો એના ઉપરથી આપણે અપારદર્શક, પારદર્શક અને પારભાષક એવી રીતે વસ્તુનું વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલાં તમને પેન્સિલ આપી છે, તો પેન્સિલમાંથી આપણે કોઈ વસ્તુને અથવા તો એની આરપાર જોઈ શકીએ તો કે જરા પણ દેખાતી નથી. ત્યાર પછી છે રબર અને દડો, તો એમાંથી જરા પણ આપણને બીજી વસ્તુ દેખાતી નથી. લખવાનું કાગળ, બહુ ચોક્કસ નહીં, કેમ કે કાગળ આપણે જાણીએ છીએ ઘણા પ્રકારના આવે છે. એક તો ખૂબ જ પાતળા આવે છે, અમુક કાગળ મીડિયમ આવે છે, જ્યારે અમુક કાગળ છે એ ખૂબ જ જાડા આવે છે. તો જો ખૂબ જ જાડા કાગળ હોય તો એની આરપાર આપણે જોઈ શકીએ નહીં. એટલે એમાં કંઈ કહેવું શક્ય છે કે નહીં, કેમ કે તમે કેવો કાગળ વાપરો છો એ આપણે કહી શકીએ નહીં. ત્યાર પછી આ વધારાની વસ્તુ આપણે જોઈએ રબર, તો એમાંથી જરા પણ દેખાતી નથી. હવે તમે પેન્સિલ જોયું કે જરા પણ દેખાતી નથી, તો એ કેવું થશે? અપારદર્શક. રબર અને દડો એમાંથી પણ જરા પણ દેખાતું નથી, તો એ કેવું થશે? અપારદર્શક. લખવાનું કાગળ, એમાં આપણે નિશ્ચિત કરી શકતા નથી, એટલા માટે એમાં આપણે કાંઈ લખશું નહીં. ત્યાર પછી વધારે ઉદાહરણ લઈએ તો રબર, તો રબરમાંથી આપણને જરા પણ દેખાતી નથી, એટલે કે એ કેવું થશે? અપારદર્શક. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીની આરપાર સંપૂર્ણ દેખાય છે, એટલા માટે કેવું થશે? પારદર્શક. ત્યાર પછી જોઈએ તો નોટબુક, તો કે એમાંથી જરા પણ દેખાતું નથી, તો એ કેવું થશે? અપારદર્શક. ત્યાર પછી જોઈએ તો દૂધિયો કાચ, તો દૂધિયો કાચ છે એમાંથી આપણને ધૂંધળું ધૂંધળું આછું ઝાંખું દેખાય છે, એટલે કે અપૂર્ણ દેખાય છે, તો એ કેવું થશે? પારભાષક. પૂઠું લઈએ તો પૂઠામાંથી જરા પણ દેખાતું નથી, એટલા માટે કેવું થશે? અપારદર્શક. ત્યાર પછી જોઈએ તો કાચનો ટુકડો, તો કાચના ટુકડાની આરપાર આપણે જોઈ શકીએ છીએ સરળતાથી, એટલા માટે સંપૂર્ણ દેખાય છે, તો એ કેવું થશે? પારદર્શક. સ્ટીલની વાડકી, તો એમાંથી જરા પણ દેખાતું નથી, એટલા માટે કેવું થશે? અપારદર્શક. આગળનું ઉદાહરણ જોઈએ તો તેલિયો કાગળ, તો તેલિયો કાગળ તમે આગળ જ્યારે આપણે પ્રકરણમાં જોઈ ગયા કે જ્યારે સ્ટાર્ચની, પ્રોટીનની બધાની કસોટી કરવાની હતી ત્યારે આપણે એમાં જોયું હતું, તો એમાં પણ કેવું દેખાય છે? અંશતઃ એટલે કે અપૂર્ણ દેખાય છે, તો એ કેવો થશે? પારભાષક. તો એના પરથી આપણે શું કહી શકીએ કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને કાચનો ટુકડો છે એ કેવો છે? પારદર્શક છે. જ્યારે રબર, નોટબુક, પૂઠું, સ્ટીલની વાડકી વગેરે જેવા ઉદાહરણો છે એ કેવા છે? અપારદર્શક છે. અને દૂધિયો કાચ અને તેલિયો કાગળ એ કેવા છે? પારભાષક છે. એટલે કે આપણે અહીંયા શું કર્યું? એ દરેક પદાર્થોની પારદર્શકતા એટલે કે અપારદર્શક છે, પારદર્શક છે કે પારભાષક છે તેના વિશે માહિતી મેળવી. આગળ જોઈએ તો પડછાયા હકીકતમાં શું છે? આપણે પડછાયો જોયો પણ છે અને ઘણીવાર મેળવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પણ એ હકીકતમાં છે શું? એ પ્રશ્ન આપણને ઘણીવાર થતો હોય છે.
તો એના વિશેની માહિતી મેળવીએ. તો અહીંયા તમને એના વિશે માહિતી મેળવવા માટે એક પ્રવૃત્તિ આપી છે. જોઈએ એમાં શું કીધું છે કે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. એટલે કે તમે જે હમણાં પદાર્થો લીધા હતા એમાંથી જેટલા અપારદર્શક પદાર્થો છે એને શું કરવાનું, જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં ઊભું રહેવાનું છે અને જમીનથી ઊંચે એને પકડી રાખવાના છે. તમે જમીન પર શું જુઓ છો? તો તમે જે પદાર્થો છે એને પકડી રાખશો એટલે તમને શું જોવા મળશે? પડછાયો જોવા મળશે. તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. એટલે કે જે કાળો ઘેરો ભાગ જોવા મળે છે એ શું છે? પડછાયો. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. આપણે ઘણીવાર પડછાયા પરથી કહી શકીએ કે આ શું છે એમ. જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. આમાં તમારે શું કરવાનું છે કે જમીન પર એક કાગળનો ટુકડો મૂકવાનો છે અને એની ઉપર થોડી ઊંચાઈએ કોઈ અપારદર્શક પદાર્થ છે એને પકડી રાખવાનો છે. તમે એવું કરશો એટલે શું થશે? એ જે પદાર્થ છે એનો પડછાયો ક્યાં પડશે? તો કે કાગળના ટુકડા ઉપર. હવે તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. તમે એની આકૃતિમાં જોઈ શકો છો કે તમને કીધું છે. એટલે પછી આગળ શું કરવાનું કે તમે તો એ પકડી લીધું છે તો તમારા મિત્રને કહેવાનું કે જે પડછાયો પડે છે એની ફરતે ફરતે એક રેખા, એટલે કે એ જે પડછાયો જેવા આકારનો છે એવા આકારની રેખા દોરે. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયાના આ રેખાચિત્ર ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો. તમારે હવે શું કરવાનું છે કે એ ચિત્રો દોરી લીધા તમે પડછાયાના, ત્યાર પછી બીજા મિત્રને કહેવાનું છે કે ઓળખી બતાવો કે આ પડછાયો કઈ વસ્તુનો છે. કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા તેની તમારે નોંધ કરવાની છે. શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? કે જ્યારે રૂમમાં અંધારું હોય ત્યારે ક્યારેક તમે પડછાયો પડે છે એવું જોયું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? એટલે કે રૂમમાં માત્ર ને માત્ર પ્રકાશનો સ્ત્રોત હોય ત્યારે તમે પ્રકાશનું અવલોકન કર્યું છે. આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું પણ કંઈ જરૂરી છે? હવે આના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો કે આપણે કોઈ પણ વસ્તુનો પડછાયો મેળવવો હોય તો એના માટે કોની જરૂર પડે? તો કે એક તો સૂર્યપ્રકાશ કે જેના દ્વારા આપણને પડછાયો મળી શકે છે અને બીજો અપારદર્શક પદાર્થ કે જેનો પડછાયો આપણે મેળવી શકીએ છીએ. અને આપણે જે બીજી પ્રવૃત્તિ કરી એના ઉપરથી આપણને શું તારણ મળ્યું કે કોઈ પણ પ્રકાશ છે એની વચ્ચે જો આપણે એનો જે માર્ગ છે, રસ્તો છે, એની વચ્ચે અપારદર્શક પદાર્થ લાવવામાં આવે ત્યારે આપણને શું મળે છે? પડછાયો મળે છે. હવે આમાં આગળ એવું પૂછ્યું કે શું બીજું પણ કંઈ જરૂરી છે? તો જોઈએ આગળ એનો જવાબ મેળવીએ. ત્યાર પછી હજુ એક પ્રવૃત્તિ આપી છે કે આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો. તમારે શું લઈ જવાનું છે? એક ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જવાનું છે અને ત્યાં જઈને તમારે શું કરવાનું છે કે ટોર્ચને જમીન સાથે જકડી રાખવાની, એટલે કે જમીન પર રાખવાની છે. કેવી રીતે? તો કે જે ટોર્ચનો પ્રકાશ છે ઉપરની તરફ ફેલાય, જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમે એવી રીતે ટોર્ચ રાખશો એટલે શું થશે? તમે તમારા મિત્રના ચહેરા જોઈ શકશો, એના ઉપર પ્રકાશ પડશે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે. તમારી પાસે પ્રકાશનો સ્ત્રોત છે, કયો છે? તો કે ટોર્ચ અને અપારદર્શક પદાર્થ એટલે કે તમારા મિત્ર ઉપર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય
તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. હવે તમને એવું કીધું કે તમારે એવી જગ્યાએ ઊભું રહેવાનું, તમારા મિત્રને એવી જગ્યાએ ઊભું રાખવાનું છે કે જેની પાછળ કોઈ પણ વસ્તુ ન હોય, એટલે કે મકાન પણ ન હોય, વૃક્ષ પણ ન હોય કે બીજો અન્ય કોઈ પદાર્થ હોય, માત્ર પાછળ શું હોય, ખુલ્લું હોય એવી જગ્યાએ એને ઊભો રાખવાનો છે. અને ત્યાર પછી કીધું કે જો એવી રીતે ખુલ્લું હોય કે જ્યાં પાછળ કોઈ પણ વસ્તુ છે નહીં, તો તમે એના માથાનો પડછાયો જોઈ શકશો. તો આપણે એનો પડછાયો જોઈ શકીએ નહીં. તો આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી, એટલે કે એના ઉપરથી આપણે એવું તો ન કહી શકીએ કે તમારો જે મિત્ર છે એનો પડછાયો નથી અથવા તો હોતો નથી અથવા તો મેળવી શકતા નથી. અંતે ટોર્ચના પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી. એટલે કે એનો મતલબ શું થયો કે જે ટોર્ચનો પ્રકાશ છે એના શરીરમાંથી બીજી તરફ પસાર થતો નથી. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. તમે કાર્ડબોર્ડ સાથે લઈ ગયા હતા, હવે એનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે કે તમારો જે મિત્ર છે જેનો પડછાયો આપણે મેળવવાનો છે એ ઊભો રાખ્યો, એની પાછળ બીજા મિત્રને કહેવાનું કે કાર્ડબોર્ડ પકડીને ઊભો રહે. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? તમે આકૃતિ 11.3માં જોઈ શકો છો. એવી રીતે તમારા મિત્રને કાર્ડબોર્ડ લઈને ઊભું રાખવાનું છે. એટલે કે પહેલો મિત્ર છે એ ટોર્ચનો જે પ્રકાશ છે એ બીજા મિત્ર ઉપર પાડશે અને જે ત્રીજો મિત્ર છે એની પાછળ કાર્ડબોર્ડ લઈને ઊભો રહેશે. એટલા માટે શું થશે કે બીજા મિત્રનો જે પડછાયો છે એ તમને કાર્ડબોર્ડ પર મળશે. માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. તો આના ઉપરથી આપણને શું તારણ મળે છે કે આપણે કોઈ પણ પડછાયો મેળવવો હોય તો એની પાછળ કંઈક પડદો હોવો જરૂરી છે કે જેના ઉપર આપણે પડછાયો મેળવી શકીએ. પહેલાં આપણે જોયું હતું કે એની પાછળ કંઈ જ નહોતું, વૃક્ષ, મકાન કંઈ જ નહોતું, તો આપણને એનો પડછાયો મળ્યો નહોતો. એટલે કે એની પાછળ કોઈ પણ પ્રકારનો પડદો હતો નહીં. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલ તથા તો બીજા અન્ય કોઈ પદાર્થો પર આપણે સરળતાથી કે ઇમારતો, બીજી સપાટીઓ કે જેના ઉપર આપણે પડછાયો જોઈ શકીએ છીએ, તે બધા પદાર્થો કેવી રીતે વર્તે છે તો કે પડદા તરીકે વર્તે છે.